આજે આપણે જોઈશું માનવ કલ્યાણ યોજના વિશે. તો આ યોજનાની અંદર કોણ કોણ લાભ મેળવવા લાયક છે અને કયા કયા કીટ મળે છે અને એની ઓનલાઈન અરજી તમે ઘરે બેઠા કે મોબાઈલથી કેવી રીતે કરી શકશો એ તમામ માહિતી અને પ્રોસેસ આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. તો સૌથી પહેલાં તમારે આજે એક બ્રાઉઝર ઓપન કરવાનું છે અને બ્રાઉઝરની અંદર તમારે આ સર્ચ કરવાની છે. જે આ લિંક તમને જોવાય છે આ લિંક તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે આ લિંક ઓપન કરશો એટલે તમને એક આ રીતનું પેજ જોવા મળશે. તો આ પેજની અંદર તમારે સૌથી પહેલાં નવી વ્યક્તિગત નાગરિક અથવા નાગરિક તરીકે નોંધણીની વિગતો એટલે કે આની અંદર તમારે તમારી બેઝિક માહિતી આપવાની રહેશે. સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો કે પૂરું નામ અંગ્રેજીમાં. તો આ જે બોક્સ દેખાશે અહીંયા તમારે આધાર કાર્ડમાં જે રીતે નામ લખેલું છે એ જ રીતે ઇંગ્લિશમાં નામ લખવાનું છે. ત્યાર પછી અહીંયા તમારે આધાર નંબર એન્ટર કરવાનો છે અને અહીંયા તમારે લિંગ એટલે કે જાતિ સિલેક્ટ કરવાની છે. પુરુષ હોય તો પુરુષ, સ્ત્રી હોય તો સ્ત્રી, એવી રીતે. અને ત્યાર પછી અહીંયા તમારે આ બોક્સની અંદર તમારી જન્મ તારીખ નાખવાની છે, દિવસ, મહિનો અને વર્ષ પ્રમાણે. ત્યાર પછી આ બોક્સની અંદર તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને અહીંયા ઈમેલ આઈડીની અંદર તમે ઈમેલ આઈડી એન્ટર કરી શકો છો અથવા ઓપ્શનલ છે. ઈમેલ આઈડી ન હોય તો પણ ચાલશે. ત્યાર પછી તમારા પાસવર્ડના અંદર તમારે એક પાસવર્ડ બનાવવાનો છે જે તમને યાદ રહે એવી રીતે. એ જ પાસવર્ડ જે પાસવર્ડ તમે આ બોક્સની અંદર નાખો છો એ જ પાસવર્ડ તમારે અહીંયા કન્ફર્મવાળા બોક્સની અંદર નાખવાનો છે. ત્યાર પછી તમારે અહીંયા તમને જે અહીંયા કેપ્ચા કોડ આ દેખાય છે એ કેપ્ચા કોડ તમારે પ્લસ અલગ અલગ હોય છે. તો એ કેપ્ચા કોડનો જે કંઈ પણ આન્સર હોય એ તમારે આ બોક્સની અંદર ફિલ કરવાનો છે. ત્યાર પછી નોંધણી કરો જે બટન દેખાશે આ બટન પર ક્લિક કરવાનું છે. તો આટલી માહિતી તમે સચોટ રીતે તમારે સાચી રીતે ભરવાની છે. જેવું તમે આના પર ક્લિક કરશો એટલે તમને માહિતી ચેક કરવા માટેનો પોપઅપ ખુલશે. એના પર ઓકે બટન પર ક્લિક કરવાનું છે અને જો કોઈ ભૂલ જણાય તો તમારે ભૂલ એડિટ પર ક્લિક કરીને ફરી તમે આમાં સુધારો કરી શકશો. ત્યાર પછી તમારે ઓકે બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે એક તમારા મોબાઈલની અંદર એક યુઝર આઈડી અને પાસવર્ડ આવશે. એ પાસવર્ડ તમારે યુઝર આઈડી અને પાસવર્ડથી તમારે લોગિન કરવાનું છે. યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરશો એટલે લોગિન થઈ જશે. લોગિન પેજ તમને એક આ રીતનું પેજ જોવા મળશે. અહીંયા તમને અલગ અલગ યોજનાની માહિતી જોવા મળશે. તો હાલ આપણે માનવ કલ્યાણ યોજના વિશે જાણવાના છીએ. તો એના માટે અરજી કરવાની છે. તો એના માટે આપણે માનવ કલ્યાણ યોજનાવાળો જે ઓપ્શન દેખાય છે આના પર ક્લિક કરીશું. જેવું તમે એના પર ક્લિક કરશો એટલે એક આ રીતનું પોપઅપ જોવા મળશે. અહીંયા તમે યોજનાને લગતી માહિતી વાંચી શકશો અને તમને કઈ કઈ ટૂલ્સ કિટ્સ આપવામાં આવશે એની તમને માહિતી જોવા મળશે. ત્યાર પછી તમને એક ગ્રીન કલરનું જે બટન જોવા મળે છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરો. તો આ બટન પર ક્લિક કરીને એક PDF ડાઉનલોડ થશે. એ PDFને તમારે પ્રિન્ટઆઉટ કરી એની અંદર જરૂરી માહિતી ભરી અને એ તમારે રાખવાની રહેશે. જેથી કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરતી સમયે તમારે એ PDF પણ અપલોડ કરવાની રહેશે. અને બીજું ખાસ ધ્યાન રાખવું કે તમને નોટિસ તમે જોઈ શકતા હશો કે અરજદારોએ ફક્ત અસલ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ જ સબમિટ કરવાની રહેશે. એટલે કે અરજીની અંદર જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે એ ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ સ્કેન કરવાના રહેશે. ઓરિજિનલ ડોક્યુમેન્ટને સ્કેન કરી અને ત્યારબાદ એ અપલોડ કરવાના રહેશે. તો આપણે અરજી કરવા માટે અહીંયા ઓકે બટન પર ક્લિક કરીશું. આ ફોર્મની અંદર તમારે ફક્ત અને ફક્ત 4 સ્ટેપમાં માહિતી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેતું હોય છે. તો અહીંયા તમે સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો સ્ટેપ નંબર 1, 2 અને 3 અને 4. તો આ 4 સ્ટેપ આપણે પૂરા કરવાના રહેશે. તો સૌથી પહેલાં વ્યક્તિગત માહિતીની અંદર જોઈએ તો વ્યક્તિગત માહિતીની અંદર જે માહિતી માંગી છે એ તમામ તમે જોઈ શકશો. અહીંયા સૌથી પહેલાં તમારે અરજદારનું પૂરું નામ અંગ્રેજીમાં લખવાનું છે અને એ જ નામ પછી તમારે અહીંયા ગુજરાતીમાં પણ લખવાનું છે. એવી રીતે અહીંયા તમારે પિતાનું નામ અંગ્રેજીમાં લખવાનું છે અને ત્યાર પછી અહીંયા પિતાનું નામ ગુજરાતીમાં લખવાનું છે. જેન્ડર આપણે રજિસ્ટ્રેશન વખતે સિલેક્ટ કર્યું છે એટલે ઓટોમેટિક સિલેક્ટેડ બતાવશે. ત્યાર પછી અહીંયા તમારે જાતિ જે છે જાતિ સિલેક્ટ કરવાની છે. અહીંયા તમારે જન્મ તારીખ નાખવાની છે. પછી ત્યાર પછી આધાર નંબર પણ આપણે અગાઉ નાખેલો છે એટલે ઓટોમેટિક અહીંયા આધાર નંબર ફિલ્ડ બતાવશે. અહીંયા અરજદારની ઉંમર ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી તમારે રેશન કાર્ડનો નંબર એન્ટર કરવાનો રહેશે
અને જો તમે દિવ્યાંગ હોય તો અહીંયા દિવ્યાંગ હોય તો હા કરવાનું છે, અન્યથા અહીંયા તમારે ના પર ક્લિક રાખવાનું છે. અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઓટોમેટિક ફિલ દેખાશે તમને. ત્યાર પછી નીચે થોડું સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમારે અરજદારનું હાલનું સરનામું અને કાયમી સરનામું લખવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો. તો હાલના સરનામાની અંદર આપણે રાજ્ય સિલેક્ટ કરવાનું છે, જિલ્લો, ત્યાર પછી તાલુકો, તમારા ગામનું નામ, જે કંઈ ફળિયું લાગતું હોય તો ફળિયું, અને પિનકોડ એન્ટર કરવાનો છે. આપણે જો તમારે હાલનું સરનામું અને કાયમી સરનામું સેમ હોય તો તમારે અહીંયા ખરાની નિશાની પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક જે ઉપરનું જ્યાં એડ્રેસ આપણે ફિલ કર્યું છે એ તમામ એડ્રેસ અહીં ઓટોમેટિક ભરાઈ જશે. આટલી વિગત પૂર્ણ થયા પછી તમારે અહીંયા નીચે સેવ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ બટન પર ક્લિક કરશો એટલે તમને સ્ટેપ નંબર 2 વાળું જે ઓપ્શન છે ત્યાં જશો. અહીંયા તમારે ધંધાની માહિતી એટલે કે જે તમે ટૂલ કિટ મેળવવા માંગો છો એ ટૂલ કિટ તમારે સિલેક્ટ કરવાનું છે. જો આપણે અહીંયા પંચરની કિટ માટે એપ્લાય કરીએ છીએ તો અહીંયા પંચર કિટ સિલેક્ટ કર્યું છે. તમે તમારા ધંધાને અનુસરીને ટૂલ કિટ માટે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે શૈક્ષણિક લાયકાત અપલોડ કરવાની છે અને સિલેક્ટ કરવાની છે. સ્નાતક હોય તો સ્નાતક, 10 કે 12 જે બી કંઈ અભ્યાસ કર્યો હોય, સેકન્ડરી, પ્રાઇમરી, તો એ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારે બીપીએલ કાર્ડ નંબર નાખવાનો છે અને બીપીએલ કાર્ડની અંદર જે સ્કોર આવે છે એ બીપીએલનો સ્કોર તમારે એન્ટર કરવાનો છે. અહીંયા તમારે કુટુંબની વાર્ષિક આવક નાખવાની છે. જો જોબ કાર્ડ ધરાવતા હોય તો જોબ કાર્ડ પર અહીંયા તમારે જોબ કાર્ડનો નંબર નાખવાનો છે, અન્યથા બ્લેન્ક છોડી દેવાનું છે. ત્યાર પછી તમે ધંધાની વિગતની અંદર જોઈ શકો છો. ધંધાની વિગતની અંદર તમે જે પંચર કિટ છે તો ગેરેજનું નામ નાખી શકો છો તમારું, અને જો ટેલર હોય તો તમે જે કંઈ દુકાનનું હોય નામ એ નાખી શકો છો. ત્યાર પછી અરજદારનો ધંધો વારસાગત છે કે નથી તો એને તમારે હા, જો વારસાગત ધંધો હોય તો હા કરવાનું છે, અન્યથા ના કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા તમારે જે આ બોક્સ દેખાય છે ઈ શ્રમ કાર્ડ નંબર, જો ઈ શ્રમ કાર્ડ નંબર તમારે અહીંયા ઈ શ્રમ કાર્ડ બનેલું હોય તો ઈ શ્રમ કાર્ડ નંબર નાખવાનો છે. આ નંબર ઈ શ્રમ કાર્ડ નંબર નાખવો ફરજિયાત છે. જો ઈ શ્રમ કાર્ડ બનાવેલું ન હોય તો તમને આઈ બટન પર એક વિડીયો જોવા મળશે. આઈ બટન પર ક્લિક કરીને તમે જાતે તમારું ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવી શકો એ તમામ માહિતી તે વિડીયોની અંદર આપવામાં આવેલ છે. તો ઈ શ્રમ કાર્ડનો નંબર તમારે એન્ટર કરવાનો છે. ત્યાર પછી તમારે અરજદારનો રેશન કાર્ડ મેમ્બર આઈડી, એટલે કે જે રેશન કાર્ડની અંદર તમારું નામ દેખાય છે એ નામની અંદર તમને નામની નીચે જ તમને રેશન કાર્ડનો મેમ્બર આઈડી દેખાય છે, એ મેમ્બર આઈડી તમારે અહીંયા લખવાનો રહેશે. ત્યાર પછી તમારે અહીંયા જોઈ શકો છો અરજદારનું ક્ષેત્ર, તો અહીંયા જો શહેરી વિસ્તારમાં હોય તો શહેરી સિલેક્ટ કરવાનું છે, અને જો ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો ગ્રામીણ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમે તાલીમની જરૂર છે કે નહીં, જો તાલીમની જરૂર હોય તો હા કરવાનું છે, અન્યથા ના કરી દેવાનું છે. અને જો લોનની જરૂર હોય તો તમારે હા કરવાનું છે. એવી રીતે અહીંયા જો ના હોય તો ના કરી દેવાનું છે. ત્યાર પછી તમારા રાજ્ય ઓટોમેટિક સિલેક્ટેડ આવી જશે. અહીંયા તમારા જિલ્લાનું નામ, તાલુકો, ગામનું નામ, સરનામું અને પિનકોડ એન્ટર કરવાનું છે. આટલું એન્ટર કરશો એટલે તમારે નીચે જોવા મળશે નેક્સ્ટ બટન. તો અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ બટનનો જે ઓપ્શન આવશે આ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે આ બટન પર ક્લિક કરશો એટલે આ રીતે તમે સ્ટેપ 3ની અંદર જે દસ્તાવેજની વિગતો છે આ સ્ટેપ પર આપણે પહોંચી જશું. શરૂઆતમાં જે આપણે સેલ્ફ ડિક્લેરેશનનું જે ફોર્મ ડાઉનલોડ કર્યું હતું એ ડાઉનલોડ કરવા માટે અહીંયા પણ તમને ઓપ્શન જોવા મળશે. તમે અહીંયાથી પણ ડાઉનલોડ કરીને પ્રિન્ટ એને મેળવી શકો છો. ત્યાર પછી નીચે થોડું સ્ક્રોલ ડાઉન કરશું. ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીંયા સૌથી પહેલાં તમારે તમારું આધાર કાર્ડ ઓરિજિનલ જે હોય એ સ્કેન કરેલું હોય એને અપલોડ કરવાનું છે. ત્યાર પછી અહીંયા તમારે રેશન કાર્ડની PDF તમારે અહીં અપલોડ કરવાની છે, અને આ બોક્સની અંદર તમારે રેશન કાર્ડનો નંબર નાખવાનો રહેશે. એવી રીતે તમે અહીંયા જન્મનો દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આમાંથી કોઈ પણ એક તમારે અહીં અપલોડ કરવાનું છે. તો અહીંયા તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને એને સિલેક્ટ કરવાનું રહેશે, અને એનો જે નંબર છે ડોક્યુમેન્ટનો એ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછી જે આપણે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ
ડાઉનલોડ કર્યું છે એ ડાઉનલોડ કરેલું ફોર્મ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. હવે આપણે ઈ શ્રમ કાર્ડ, જો ઈ શ્રમ કાર્ડ આપણે જે નંબર નાખ્યો છે એટલે ઈ શ્રમ કાર્ડનો અહીંયા તમારે નંબર એન્ટર કરીને એની પણ એક PDF તમારે અહીંયા અપલોડ કરવાની થશે. ત્યાર પછી તમારે જે જાતિનો દાખલો છે એ જાતિનો દાખલાનો તમારે અરજી નંબર, જે જાતિના દાખલાનો જે નંબર છે એ નંબર નાખવાનો છે અહીંયા, અને એની પણ PDF તમારે અહીંયા અપલોડ કરવાની છે. હવે ગ્રામ્ય વિસ્તારમાં જો BPLનો દાખલો સ્કોર નંબર સાથે અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ, એટલે કે જો BPLનો દાખલો હોય તો તમારે BPLનો દાખલાનો નંબર અને BPLનો દાખલો અપલોડ કરવાનો છે, અથવા તમારે અહીંયા આવકનો દાખલો પણ અપલોડ કરવાનો રહેશે. આ થઈ આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની પ્રોસેસ સંપૂર્ણ. ત્યાર પછી આપણે અહીંયા નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે તમે છેલ્લી જે સ્ટેપ નંબર 4 છે ત્યાં આવી જશું આપણે, અને અહીંયા તમે આ નાનું એવું બોક્સ જોઈ શકો છો. આ બોક્સની અંદર ટિક કરવાનું છે. ત્યાર પછી ટિક કરીને તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે આના પર ક્લિક કરશો એટલે તમારી સામે એક આ રીતનું પોપઅપ જોવા મળશે. અહીંયા તમે તમારું નામ જોઈ શકશો, અને જે તમે આપણે અરજી જે એપ્લાય કરી છે એનો તમે અહીંયા આ અરજી નંબર જોઈ શકશો. આ અરજી નંબર તમે નોટ કરી શકો છો, અથવા એનો ફોટો લઈ શકો છો, અથવા એનું પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો. પ્રિન્ટ કરવા માટે તમારે અહીંયા આ અરજી પ્રિન્ટ કરવાનો જે બટન દેખાય છે આના પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે આના પર ક્લિક કરશો એટલે તમારી સામે જે અરજીની જે PDF છે એ PDF ઓપન થશે. આ રીતની આ PDF આવે છે. તો આ PDFને તમારે પ્રિન્ટ કરીને તમારી જોડે રાખી મૂકવાનું રહેશે. જરૂર પડે ત્યારે તમારે આ અરજીની PDF તમને કામ લાગશે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો, અને કંઈ પણ પ્રશ્ન અનુભવતા તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અમે સમય અનુસાર તમારી કમેન્ટનો જવાબ આપવા માટે ટ્રાય કરીશું. અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકોનને ઓન કરી લેવું, જેથી કરીને તમામ માહિતી તમને સૌથી પહેલાં મળી રહે. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.